વરસાદનું જે આ ભેજવાળું વાતાવરણ અત્યારે ચાલી રહ્યું છે, એટલે શું કે જે આ વરસાદના જે 3-4 દિવસ સલંગ વરસાદ પડે અને એકદમ શું કહેવાય ઠંડા પવનો વરસાદવાળા જે ઠંડા પવનો હોય ને એ પવનો શું છે એના લીધે ઘણા લોકો બીમાર પડતા હોય છે. તો આ વાતાવરણમાં અનુરૂપ એક હોમિયોપેથિક એક મેડિસિન આવેલી છે જેનું નામ છે ડલકામારા. હવે ડલકામારા નામની મેડિસિન તમે ઓછા પાવરમાં 6, 3 કે 6 એવા 12 એવા બિલકુલ લો પાવરમાં જો તમે વાપરો તો શું છે તમને 1 કે 2 દિવસમાં જ તમને સારું થઈ જાય. એક જ દિવસમાં. ઘણી વખત આગળ તમારે જવું પણ ના પડે. જો આ મેડિસિન તમારા ઘરે હોય તમે રાખો તો નજીવા ખર્ચે તમારા અમુક પ્રોબ્લેમો નીકળી જતા હોય છે. જેવા કે શું છે કે આ મેડિસિનનું મેન એક લક્ષણ એવું છે કે જ્યારે શરદીમાં કેવું હોય છે કે વ્યક્તિઓને શું બહાર ઠંડો વરસાદ પડતો હોય, બહાર ઠંડુ વાતાવરણ હોય ઘરની બહાર, અને ઘરમાં શરદી ચાલુ રહેતી હોય એટલે બહુ જ શરદી નીકળતી હોય, તો આ લક્ષણોમાં શું છે કે તમે આ મેડિસિન વાપરી શકો છો. બીજું કદાચ કોઈકને એવું હોય બીજું એ તો આ લક્ષણમાં તમે એક આ મેડિસિન વાપરી શકો છો. ઓછા પાવરની મેડિસિન હોય 6, 30, 12 એવા પાવરની મેડિસિન 1-2 ડબકા થોડા પાણીમાં નાખીને ડાયરેક્ટ પીવો. સાંજે 1-2 વખત સવાર બપોર સાંજ પીવો તો સવારે કદાચ તમને સારું બી થઈ જાય અને તમને આગળની તકલીફોથી બચી જાય. એટલે આ રીતની શરદી હોવી જોઈએ. બહાર ઠંડુ વાતાવરણ હોય, એકદમ ભેજવાળું વાતાવરણ, બહુ શરદી થઈ ગઈ હોય. પછી બીજું એક છે કે તમને એકદમ ડ્રાય કોરાજા કહીએ. ડ્રાય કોરાજા એટલે એવી શરદી કે જેમાં તમે કશું નીકળતું ના હોય, પણ દર્દી શું કરતું હોય આમ અંદર નાકથી ખેંચતો હોય એવી રીતે, એટલે એને એવું લાગે કે અંદર કંઈક છે, આખો દિવસ આમ નાક ખેંચતો હોય. તો આ રીતની એક ડ્રાય કોરેઝામાં પણ જો બહાર ઠંડુ વાતાવરણ હોય અને ડ્રાય કોરેઝા હોય તો પણ તમે યુઝ કરી શકો છો. બીજું એક આ મેડિસિન એક સારું એવું લક્ષણ છે, જેમ કે શું છે ઝાડા ઘણી વખત વરસાદવાળા વાતાવરણમાં વ્યક્તિઓને ઝાડા થતા હોય તો પણ તમે આ મેડિસિન વાપરી શકો છો. બીજું એક લક્ષણ એવું છે કે જે લોકોને સાંધાને દુખાવા હોય, વાળના તકલીફ હોય, હાથ પગ દુખાવા હોય, તો આ વાતાવરણમાં સ્પેશિયલ આ વાતાવરણમાં એમને એ દુખાવો વધી જતો હોય છે, કાં તો પછી સ્ટાર્ટ થાય. એના લીધે એ વાતાવરણના લીધે જે આ ભેજવાળી હવા બહાર હોય ને વાતાવરણ, એના લીધે એ દુખાવો શરૂઆત થાય, કાં તો પછી એ દુખાવો વધારો થાય. તો આવા લક્ષણો જો દેખાય તો આ દુખાવા, હાથ પગના દુખાવામાં પણ આ મેડિસિન કામ કરી જતી હોય છે. એટલે કે આ મેડિસિન જો તમારા ઘરમાં હોય તો શું છે કે નજીવા ખર્ચમાં આવતી મેડિસિન 100-125 આવી જતી હોય છે. પાવર હંમેશા ઓછો હોવો જોઈએ. ના ખબર પડે તો તમારી નજીકના કોઈ હોમિયોપેથિક ડૉક્ટરને પૂછી લેવાનું. તો શું છે તમે કદાચ જેવા તમને આવા કોઈ વરસાદવાળા વાતાવરણમાં, જે આ ભેજવાળા વાતાવરણમાં તમને કોઈ લક્ષણો દેખાય, જેમ કે શરદી વધારે થવી, ડ્રાય કોરાઇઝા થવા, એક શરદી વધારે થવી, બહુ પાણી પડવું, કાં તો પછી એકદમ સૂકી શરદી કહીએ આપણે કે જેમાં કોઈ શ્વાસ ના લેવાય, કાં તો પછી ઝાડા થવા, કાં તો પછી તમારા જે સાંધા અને હાથ પગના દુખાવામાં એકદમ વધારો થવો, અથવા એ વાતાવરણમાં જ શરૂઆત થઈ જવી લક્ષણો. તો કે આવા કોઈ લક્ષણો જો દેખાતા હોય, તમે શરૂઆતમાં 1-2 દિવસમાં જો તમે ધીરે ધીરે એક ચમચી પાણીમાં 2-3 ટપકા નાખો અને 2-3 ટાઈમ પીવો તો શું છે કે તમારું નસીબ સારું હોય તો તમારે એક જ દિવસમાં બીજા દિવસે તમારે કદાચ મેડિકલ કોઈ સારવાર લેવી પણ ના પડે. એટલે નજીવા ખર્ચમાં તમને અમુક પ્રોબ્લેમમાં સારું એવું રિઝલ્ટ મળી જતું હોય છે. બીજું શું છે કે એક તો એક વરસાદવાળા વાતાવરણમાં આ મેડિસિન સારો એવો એનો રોલ છે. બીજું એક એના લક્ષણ એવું છે કે કદાચ તમે ગરમ ઋતુ હોય, એકદમ ગરમ ઋતુ હોય, આપણે ઉનાળાના જે એન્ડિંગ ટાઈમ હોય અને એકદમ ચોમાસુની શરૂઆત થવાની હોય, તો શું છે કે એ ટાઈમમાં શું છે કે થોડું ગરમ દિવસો હોય અને રાત્રે ઠંડી હોય, તો કે આવી બી જે બહારનું વાતાવરણ એ બી એમાં પણ બી જો આ લક્ષણો દેખાય તો તમે આ મેડિસિન વાપરી શકો છો. બીજું એક એ બંધારણ આપણા શરીરમાં એવું બની શકે છે તો કે ઘણી વખત આપણે શું કરતા હોય છે કે ઘણી વખત આપણે એસીમાં રહેતા હોય, પછી ક્યારેક બહાર તાપમાં જઈએ તો એવું બની શકે. એટલે થોડા ટાઈમમાં એસીમાં રહીએ, થોડા ટાઈમમાં ગરમીમાં રહીએ. ઘણા લોકો શું છે કોઈ કામ અર્થે એસીમાં જાય, એટલે કે એવું બી વાતાવરણ બની શકે કે થોડા ટાઈમમાં એકદમ ઠંડુ વાતાવરણમાં જાય અને ફરી પાછા ગરમીમાં આવે. તો કે આવા વાતાવરણને લીધે પણ તમારા શરીરમાં આવા કોઈ લક્ષણો આવી શકે છે. બીજું કે કોઈ કદાચ શું છે, કદાચ ઘણા લોકો શું છે કોઈ એવી ઠંડી જે
જગ્યાએ કામ કરતા હોય. ઠંડી એટલે ઘણી વખત કોઈ શું છે કે કોઈ બરફની ફેક્ટરીમાં કામ કરતું હોય, કદાચ કોઈક શું કે ડેરીમાં કામ કરતું હોય, અથવા કોઈકના ઘરો જ એવા ઠંડા એવા નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાયેલું હોય તો ઠંડક લે. એટલે આવું કોઈક થોડી વાર ગરમી અને થોડી વાર ગરમ, એટલે એ લોકો શું ઠંડામાં રહે, ફરી પાછા બહાર ગરમીમાં આવે. તો કે આવું ચેન્જ થતું વાતાવરણ એમના શરીરને પણ અસર કરતું હોય છે. તો એના લીધે બી અમુક શરીરમાં અમુક આવા લક્ષણો આવી શકે છે. તો કે આવા જે પ્રકૃતિમાં જેનું શરીર બગડતું હોય અને આવું કોઈ શરીરનું બંધારણ હોય તો એમના માટે તમે ખરેખર એક હોમિયોપેથિક એક મેડિસિન છે જે તમે ઓછા પાવરમાં વાપરવાની છે. ઓછા પાવરમાં એટલે કે બિલકુલ 6, 6, 3, 12 એવા 30 તો વધારે કહેવાય. તો આવા ઓછા પાવરમાં તમે 1, 2, 3 વખત જો વાપરો ને તમને સારું એવું પરિણામ મળી શકે છે. ઘણી વખત તો કેવું હોય છે કે આવા વાતાવરણમાં ઘણા લોકોને ખાંસી બી થતી હોય છે. તો અમુક આખા સમય દરમિયાન થયો પણ આવા વર્તમાં એકદમ ખાંસી વધી જાય એટલે કફ વધી જાય. તો કે આનું એક લક્ષણ શું છે કહેવા માંગુ છું હું આ દવાનું, તો કે જે બી આપણું જે પાણી જેવા, જેમ કે શરદી વધી જવી, અને ખાંસી થતી હોય તો કફ વધારે થવો, પછી ઝાડા વધારે થવા, એટલે કે આવા બધા લક્ષણોમાં આ દવા સારી એવી અસર કરી જતી હોય છે. તો જે ટૂંકમાં મને જે લાગતું વળગતું હોય છે એ લક્ષણો મેં તમને આ દવાના કીધા. જો તમને કોઈ આ ઋતુ માફક ના આવતી હોય કે ઘણી વખત આ ઋતુમાં તમને પ્રોબ્લેમ થતા હોય આ ભેજવાળા, તો તમે તમારા નજીકના કોઈ ડૉક્ટરને પણ મળી શકો છો. સારું, ચાલો ત્યારે. આનું મેડિસિનનું નામ છે ડલકા મારા.